નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને મિત્રો, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગળ વાત કરીએ તો મિત્રો, શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ. મિત્રો, રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. મિત્રો, નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા વિવિધ કાર્યક્રમો યોજાયા. અમદાવાદમાં ગંભીર માર્ગ અકસ્માત. મિત્રો, અમદાવાદમાં કાર ચાલકના નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં એક યુવતીનું મોત થયું અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિક્ષા ભાડામાં વધારો. મિત્રો, અમદાવાદમાં ઓટો રિક્ષાના મિનિમમ ભાડા અને પ્રતિ કિલોમીટર દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોને વધુ ખર્ચ કરવો પડશે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી. મિત્રો, વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર માનવામાં આવે છે. મોરબીના ખેડૂતોના પ્રશ્નો પર સરકાર સક્રિય. ખેડૂતોના આંદોલન બાદ રાજ્ય સરકારે પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવી ચર્ચા શરૂ કરી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ. મિત્રો, હવામાન નિષ્ણાતોએ રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક યોજાઈ. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સાયબર ઠગાઈનો મોટો કેસ. મિત્રો, અમદાવાદની અંદર પેન્શન વેરિફિકેશનના નામે એક વૃદ્ધના ખાતામાંથી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.